આશીર્વાદ હું તો ખૂબ આલો રમેશભાઈ. દુનિયાની ટીકે જીવે હરવું આવે વાત કરતા સાથી ભરાઈ જાય મારી તો બાળી મરે એમ નથી જીવે એમ નથી પણ ભલું થાતું રમેશભાઈ નું એનું ભલું થાતું કેવા થાય કે મને એની હાદી કરી. હા ને કોઈ નતું કહેતું અમારા પડનામ કે હાદી થશે. ગાડી ને લઈને આવ્યો તો હું આલું, પૈસા ન હોય તો હું આલું, પણ તમે સિટી કેન કરાવવા દો. હા સાહેબ ને ખૂબ સારું થાતું ને ખૂબ સુખ શાંતિ રહેતું. એકદમ રમેશભાઈ તો સેવા આલી ને એટલે કોઈ ના હાલે. હા રમેશભાઈ દુઃખ પકડ્યું રમેશભાઈ. હા ભગવાન છે. દુઃખ પણ મોનવી આમ કે આજ ને કાલ જાતી રહે છે, બાળી તો નહીં રહે. આવી તો મોનવી કે છે. રમેશભાઈ પેલા દેહાઈ સાહેબ આ ભાઈ ઘણા ઓટા મારતા. હા ઘર દેવું મારતા માના ભાઈ વલા જાય એવી સેવા કરી. રમેશભાઈ નો હાથે ભલું થાતું. ના બાળી મારે હાજી કરી. અમે ઓપણા તો ભાઈ થી થોડી ઓપન તો હાથા કરી એટલે ભગવાન થી. હા જગા કોઈ દે તો અમને એ લોકો કે હારી થશે. વાત કરો છો સીતાબેન શિવાભાઈ પ્રજાપતિ, એ મૂળ વતની છે સોડાપુર ગામના. મારી પાસે આજથી 1.25 વર્ષ પહેલા 2025 જૂનમાં આવ્યા હતા. ત્યારે એમને તકલીફ એ હતી કે એમને નાકની પાછળ ખૂબ જ દુખાવો હતો ને માથાનો દુખાવો અસહ્ય હતો. એ રાતનો આસુબુસલ દુખાવો ઉપડ્યો ત્યાં એટલે થઈ ગયું. તે દાઢ દુખે એવો દુખાવો થતો, કળતર થતી. પછી રાતના સવારમાં ઉઠીને જે 12 વાગે દવા ખાધી. સાથે સાથે તાવ પણ આવતો હતો. એના માટે એમને લોકલ જગ્યાએ ટ્રીટમેન્ટ 8 થી 10 દિવસ સુધી લીધી હતી, જેમાં રોજ એ બાટલા ચડાવતા તેમના કહેવા પ્રમાણે. મારે ત્યાં આવ્યા ને એટલે રેન્ડમ શુગર મેં ફર્સ્ટ લીધું, કેમ કે એમનો ફેશિયલ પફીનેસ હતી. એમને જે કમ્પ્લેન કરી કે યુરિનેશન વધારે થાય છે, ભૂખ વધારે લાગે છે, એટલે મેં એમનું શુગર જોયું રેન્ડમ. તો ફર્સ્ટ શુગર મારે ત્યાં 560 આવી. ને નાકની પાછળ દુખાવો ને માથાનો દુખાવો એ અમારી ભાષામાં મ્યુકોરમાઇકોસિસ, જે એક પ્રકારની જીવલેણ ફૂગનું ઇન્ફેક્શન કહેવાય. કદાચ આપને ખબર હોય તો કોરોના પછી એક બ્લેક ફંગસ નામની બીમારી આવી હતી, જે કોરોનાના દર્દીઓમાં ઘણી જોવા મળી હતી. એ જ બીમારી એટલે મ્યુકોરમાઇકોસિસ. તો સીતાબેનને જ્યારે ડાયાબિટીસ હતું ને આ દુખાવો હતો ને અમને સસ્પેક્ટ થયું, તો મેં સૌથી પહેલાં શિવા કાકાને એવી જાણ કરી કે શિવા કાકા રૂપિયા ના હોય તો હું તમને રૂપિયા આપું, તમે મારી પાસેથી 10,000 રૂપિયા લેતા જાઓ, પણ તમે એકવાર છે ને તે મહેરબાની કરીને એક સિટી સ્કેન મને આપો, પછી જ હું સારવાર માટે આગળ પગલું ભરીશ. તો એમને ખરેખર લાગ્યું કે ના સાહેબ આટલો ફોર્સ કરે છે તો કંઈક તકલીફ વધારે હોવી જોઈએ. તો મેં ટેકો કર્યો ને સિટી સ્કેન કરાવવા ગયા. સિટી સ્કેનમાં ખબર પડ્યું કે બોની ઇરપ્શન સુધીનું એક મ્યુકોરમાઇકોસિસ ડેવલપ થઈ ચૂક્યું હતું. નેઝલ મ્યુકોસા ને ઓર્બિટલ ઇથમોઇડલ સાઇનસ સુધી હતું, ઓર્બિટ્સની લોઅર પ્લેટ સુધી હતું. હવે આવા કિસ્સાઓમાં ખૂબ જ જોખમી અને ખૂબ જ ધીરજ સાથે સારવાર આગળ વધારવાની હોય. અમે શિવા કાકાને બધું જ જોખમ સમજાયું, બીમારી વિશે સમજણ આપી. પોથાવાળા કે રમેશભાઈ જોડે દબરા ત્યાં જ્યાં રમેશભાઈએ ફોટો પાડ્યો, ફોટો પાડીને એની બાટલો ચાલુ કર્યો. એક બાટલો ચડાયો, પછી ફોટો જોઈને કીધું કે આ તો કાકા કોમ નહીં આવે, તમારે સિટી સ્કેન કરાવવું પડશે. કેટલો સમયગાળો લેશે અને એના પછી કેટલા કોમ્પ્લિકેશન થઈ શકે, આ દરેક વાતની અમે જાણ કરી. એમણે કીધું કે અમે ઓલરેડી 10 દિવસથી હેરાન થઈ રહ્યા હતા અને તમે અમને બીમારીની ચોક તો કરી છે, હવે બધી જ જવાબદારી અમે તમને આપીએ છીએ. સિટી સ્કેન કરાવીને 5 વાગે લઈને આવ્યો. એટલે આ રિપોર્ટ જોયો એટલે કે કાકા કાઠું છે મારું બેટું, આ તો ડાયાબિટીસ 550 થઈ ગઈ. લોકો જે પણ કહેશે એનો હું જવાબ આપીશ, તમે તમારું કામ કરો. જ્યારે દર્દી અને સગા આટલો વિશ્વાસ આપણા ઉપર આપતા હોય, મૂકતા હોય, આપણને એમ કામ કરવાને અંદરથી સ્ફૂર્ણા વધે. એટલે અમે સીતાબેન પાછળ ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યા. કિંજલબેને કીધું તમારે અહીંયા દાખલ થવું હોય દાડાના 7,000 રૂપિયા ખર્ચો ખાલી ખાટલાનો આવશે અમદાવાદમાં. અને આ ધારો કે તમે 45 થી પેલી 24 થી 28 બોટલ ચડાવવાની કદાચ આવશે, તે તમે હેડો 28-24 દાડામાં ચડાવશો, આ નહીં મળે.
કાયમી રિપોર્ટ કરવા પડે. કોઈ ખરાબી લાગતી હોય તો 2 દાડા કાઢવા પડશે, તો કોઈ ઘેર હોયથી જવરાશે નહીં. તો રમેશભાઈને ફોન કર્યો, સાહેબ શું કરશે? તો કે તમે અહીંયા આવી જાઓ, બીજી વાત છોડી મેલો. એ મારે ત્યાં આઈસીયુમાં 25 થી 26 દિવસ દાખલ રહ્યા. મ્યુકોરમાઇકોસિસ માટેના અમુક ઇન્જેક્શનો એવા હોય કે તમે ઇન્જેક્શન આપો ને એટલે 2-3 દિવસમાં કિડની શટડાઉન થવાના સિગ્નલ આપવા લાગે. તો બધા જ ઇન્જેક્શનો અમે એમના ડિઝાયર્ડ ડોઝ પ્રમાણે પૂરા કર્યા. પછી અમે હું આવ્યા તે 2.5 મહિના રમેશભાઈ જોડે રહ્યા. સવારમાં જાતો ને ખોજ ન આવતો, કોક દાડો બાટલો ચડતો તો કોક દાડો ન ચડતો, પણ એમ કરતા કરતા કમ્પ્લીટ ઓકે થયું. પાછા એ દવા બાટલા પૂરા થઈ ગયા. ફેર અમદાવાદ મેલ્યા, એથી પછી ગોળી લખી આલી, 3 મહિના ગોળી લેવડાવી. 25 દિવસ પછી અમે એમને ઇન્ફેક્શિયસ સ્પેશિયાલિસ્ટની એક ઓપિનિયન લેવડાવ્યું અમદાવાદ ખાતે, અને એ સારવાર એમની ચાલી ટોટલ 5-1 મહિના. આખરે એ જંગ જીત્યા. ડાયાબિટીસ હોવા છતાં મ્યુકોરમાઇકોસિસમાં જંગ જીતવો એ ભાગ્યે જ જવલ્લે જ જોવા મળતો એક કેસ હોય. ને એ પણ હું જ્યાં બેઠો છું એવા વિસ્તારમાં, જેમ કે પાંથાવાડામાં બેઠો છું, ખૂબ અંતરિયાળ કહેવાય, તો આવા વિસ્તારમાં મ્યુકોરમાઇકોસિસને પકડવું ને એની સારવાર પૂર્ણ કરાવવી એ અમારા માટે ખૂબ મોટી ચેલેન્જ હતી. પણ સગાઓના સાથ અને સહકાર અને અમારા ઉપર મૂકેલા વિશ્વાસના કારણે એ સફળ બની. હાલ પણ એમની ડાયાબિટીસની રેગ્યુલર દવા મારે ત્યાંથી ચાલે છે. પેશન્ટ ખૂબ જ સ્વસ્થ છે, તંદુરસ્ત છે. આવી ટ્રીટમેન્ટના સફળ કેસો પછી અમને એવું લાગે છે કે અહીંયા હોસ્પિટલ કરવાનું અમારું જે ગોલ હતો અને અમારું જે ઉદ્દેશ્ય હતો એ સાર્થક નીવડી રહ્યો છે. ખેતરનું બધું જ કામ પોતે કરી રહ્યા છે. કમ્પ્લીટ ઓકે મટી ગયું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે રમેશભાઈ દેસાઈ સાહેબને. એટલે અમારું બધું સારી રીતે શું ને કે કોઈ કહેતું નહોતું કે બચ્ચે